અમુક કહેતા હતા ને કે પશુપાલનમાં આવ્યા પછી ખાલી પોડલા જ વધે છે, કાંઈ વધતું નથી. તો આ એમની માટેનો વિડીયો છે કે જો મિત્રો અમે પોડલાને જો પોડલો ગણ્યો હોત તો આજે એક પશુપાલકે આટલા પાણીની વચ્ચે ડેરીઓમાં ડેરી ચલાવીને તમને પ્યોર દૂધ આપીને વરસાદની એટલે કે ભગવાનનો પ્રકોપ કહેવાય, પરમાત્માના આશીર્વાદ સમજો કે જે સમજો. જો આજે હોટલોમાં તમે ડાઇનિંગ ટેબલોમાં તમે શુદ્ધ કહો છો ને કે થાળી ધોયેલી નથી, ફલાણું ધોયેલું નથી, તમે થાળીઓ ઉછળી દેતા હો છો. આ જુઓ, હવે અહીંયા તમે શું ઉછળવા જશો? કયા વેટરને તમે એમ કહેશો કે મારે ફલાણું ના આવે ફલાણું? જુઓ, એ બધું જાહેરું એળે, બધું કશું જીરો. જય મહારાજ, જય શિવરાય, જય સરદાર, આ ઈ વાળું જ છે. એટલે જો તમે પશુપાલનની કદર કરશો તો તમને સાચી ખબર પડશે. કેમ કે મિત્રો પશુપાલનને ખેડૂત એક એવો અંશ છે ભારત દેશનો કે જે રાત દાડો એક એવી ગરીબીમાંથી, એક એવા પરસેવામાંથી અને એક એવા કઠોર તપસ્યા પાછળથી એમ કે એક ટીપો સરોવરનો ભરાય એ ટીપાને સાને વેડફાય એવું ટીપું ભરીને ખેડૂત જગતનો તાત કહેવાય. અને પશુપાલક એટલે વહેતી ગંગા કહેવાય. એ ગંગામાં તમે તમારા ગમે એટલા પ્રલોક કર્યા હશે, તમે પાપ કરેલા હોય છે ને તમે ગંગામાં જાઓ છો તમારા પાપ ધોવા માટે. પાપ ધોવાય તમે ગમે એટલા રાજ તિલક કરો પણ મનમાં તમારે હાથમાં માળા પેટમાં લાળા હશે તો આ અમારું પશુધન છે, આ અમારી આગવી ઓળખ છે. ગમે એટલો પરમાત્મા અમારી ઉપર નારાજ થાય, ગમે એટલો અમારી જમીન ધોવાઈ જાય, ગમે એટલો અમારો પાક નિષ્ફળ થઈ જાય કે ગમે એટલા અમારા પશુ તણાઈ જાય, પણ અમે પીછે હેટ કરવાવાળા નથી. આ વિડીયો બધા મને આવેલા છે, હું કોઈ વિડીયો ઉતારવા ગયેલો નથી, પણ આ વિડીયોના માધ્યમથી મને એટલી હમદર્દી છે કે દુઃખ થયું હોય એને ખબર હોય, ગુમડું થયું હોય તો એને પીડાની ખબર હોય. સમાચાર લેવાવાળા તો ખાલી એટલું જ કહેશે કે દવા કરાવજો, પાટો હમો બંધાવજો, ડૉક્ટરની સલાહ લેજો, ટાઈમ ટુ ટાઈમ દવા લેજો, એ તો ઠીક થઈ જશે. પણ ઓલાને રાત કેવી રીતે કાઢવી? એ આખી રાત એક વિરહની વેદના, એની એક એમ કે જે એણે ભેળું કરેલું છે એની એક જ ઝાટકે જ્યારે વહી જતું હોય છે તારે પશુપાલક શું વિચારતો હશે? તારે ભગવાનને કેવા સવાલ કરતો છે? કરે ના મારા નાથ, હું જ તને મળ્યો, હું જ હતો. મિત્રો આવા નવા જોડાયેલા રહેજો. જય ગોગા મહારાજ.